સુરતના ઉધના વિસ્તારમાં પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે, જે પ્રકાશમાં આવી રહી છે। સુરત ખાતેથી ઉધના વિસ્તારમાં પાલિકાની કામગીરી સામે આવી રહી છે। જર્જરિત ઝૈનબ એપાર્ટમેન્ટને ખાલી કરી દેવામાં આવ્યું છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે, પાલિકા દ્વારા પાણી કાપ તેમજ ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। સુરતથી મામલો સામે આવી રહ્યો છે। ડીટીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું, ત્યારે એપાર્ટમેન્ટ જર્જરિત હોવા છતાં પણ 20 પરિવાર આ એપાર્ટમેન્ટમાં રહેતા હતા। વિગતો મળી રહી છે સુરત ખાતેથી પાલિકાની કામગીરી બાદ લોકોએ સ્વયંભૂ મકાન ખાલી કરી દીધા છે, તો 20 પરિવારના જીવ જોખમમાં હતા। 20 પરિવાર જર્જરિત મકાનમાં રહી રહ્યા હતા, ત્યારે ઝૈનબ એપાર્ટમેન્ટમાં અંદાજિત 50થી પણ વધુ લોકો રહેતા હતા। સુરત મહાનગરપાલિકાના સર્વે બાદ આ કામગીરી કરવામાં આવી રહી છે। સુરતના ઉધના વિસ્તારમાં પાલિકાએ કામગીરી કરી છે। એપાર્ટમેન્ટ જર્જરિત હોવા છતાં પણ 20 પરિવાર આ એપાર્ટમેન્ટમાં રહેતા હતા, તો ઉધના વિસ્તારમાં પાલિકાની આ કામગીરી પ્રકાશમાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરની અંદર આવેલા જે જર્જરિત મકાનો છે તે મકાનો ખાલી કરાવવા માટે થઈને જે ઝુંબેશ છે તે ચલાવી છે। કારણ કે જે પ્રકારે થોડા જ સમય પહેલા સુરતના જે સચિનના પાલી ગામમાં જે ઘટના બની છે, બિલ્ડિંગ ધરાશાય થયું હતું અને ત્યારબાદ આ પાલિકાએ ઝુંબેશ ચલાવી છે, ત્યારે જોઈ શકાય છે સુરતના ઉધના વિસ્તારમાં અમલ કોલોની છે ને આ ઝૈનબ એપાર્ટમેન્ટ છે, ખૂબ જ જર્જરિત થઈ ચૂકેલો આ એપાર્ટમેન્ટ છે, તેને ખાલી કરવા માટે થઈને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। તેમ છતાં આ ઘરની અંદર લોકો છે તે વસવાટ કરતા હતા। જોઈ શકાય છે આ ઘરની આખી હાલત જે છે તે ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે ને જર્જરિત થઈ ચૂકી છે। લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે ને સાથે સાથે જે પ્રકારે આખી બિલ્ડિંગની વાત કરીએ તો તમામ જગ્યાએથી આ બિલ્ડિંગ ખૂબ જ ધરાશાયી થઈ ચૂક્યું છે। ખાસ કરીને જે પ્રકારે આ બિલ્ડિંગના સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચર પણ આ પ્રકારનું આખું જર્જરિત થઈ ચૂક્યું છે કે આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે છે। એટલું જ નહીં, પરંતુ આ બિલ્ડિંગમાં જે મૂકવામાં આવેલા છે ટેકા હોય છે, જે પિલર હોય છે, તે પિલર પણ જર્જરિત થઈ ચૂક્યા છે, એટલે કે આ બિલ્ડિંગનો જે આધાર છે તે આધાર પણ જર્જરિત થઈ ચૂક્યું છે। એકંદરે આ ઝૈનબ એપાર્ટમેન્ટની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિકપણે આ એપાર્ટમેન્ટ ખાલી કરાવવા માટે થઈને નોટિસ આપ્યા બાદ જે પ્રકારે જે લાઇટ કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યું હતું અને પાણી કનેક્શન છે તે પણ કાપી નાખવામાં આવ્યું હતું, જેથી કરીને તાત્કાલિક જ એપાર્ટમેન્ટના રહીશો છે તે ખાલી બિલ્ડિંગ ખાલી કરી આપે। અહીંયા સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું। જે પ્રકારે આ બિલ્ડિંગ ખાલી કરવા માટે થઈને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, શું કહે? તસ્લીમ નાગોરી છે। આપણે એસએમસીએ એની અંદર છે ને 7 થી 8 વખત નોટિસ આપેલી હતી ને આ 35 થી 40 વર્ષ જૂની બિલ્ડિંગ છે, એને ખાલી કરવાનું બી એસએમસીએ કીધું હતું, છતાં કોઈ ખાલી નહીં કરતું હોય અને માત્ર અહીંયા છે ને ભાડુત રહે છે। 60 થી 70 લોકો અહીંયા રહે છે ને જાનનું અહીંયા જોખમ હતું। તો અમે આજુબાજુવાળા બધા મળીને એસએમસીને ફરીથી કમ્પ્લેન કરી, જેવી રીતે કે સચિનમાં જે ઘટના થઈ છે એ પછી બધા ગભરાયા હતા કે ભાઈ આ 7 વર્ષ પહેલાંની બિલ્ડિંગ છે, આ પડી ગઈ તો આ તો 35 થી 40 વર્ષ જૂની બિલ્ડિંગ છે, ક્યારે પણ પડી શકે છે। તો એસએમસીએ તત્કાલ ધોરણે એના પર એક્શન લીધું। બીજા દિવસે એસએમસીના માણસો આવ્યા, આના ડ્રેનેજ લાઇન કાપી દીધું છે, એની પાણીની લાઇન કાપી દીધી છે અને એને આપણે લાઇટનું કનેક્શન કાપી દીધું છે। બધું કાપીને એ લોકોને કીધું છે કે તમારે કાલે ને કાલે ખાલી કરવું પડશે, એના પછી એને તોડવાનું છે અને બધા લોકો કાલથી ખાલી કરીને જતા છે। હવે 3 થી 4 પરિવાર છે એ પણ આજે ચાલ્યા જ હશે। પછી અમારી એસએમસીથી એ જ વિનંતી છે કે એને ગમે તેમ રીતે તોડીને એનું તોડવાનું કામ ચાલુ કરે। આખું એપાર્ટમેન્ટ તમે કહી રહ્યા છો કે ભાડે રહેતા હતા તમામ લોકો, ત્યારે એના મકાન માલિક ક્યાં? મકાન માલિક જે મૂળ મકાન માલિક છે એ બોમ્બે રહે છે ને અહીંયા જે સંભાળે છે સલીમભાઈ છે, એને અમે ઘણી વખત વિનંતી કરી કે ભાઈ એમાં તમે ભાડો તો ના ભરો અને ભાડો તો એને ખાલી કરાવીને એનું કામ ચાલુ કરો, કારણ કે અમને બી આવવા જવામાં છે ને તકલીફ થાય છે। આવી રીતે લોકો શું છે કે અહીંયા ઉપરથી કોન્ક્રીટના ટુકડાઓ પડે છે, આવવા જવાવાળા પર માણસો પરેશાન થયે છે, તો એ કંઈ સાંભળતો નહીં હતો। પછી નહીં છૂટકે એસએમસી એના પર એક્શન લીધું છે, તો એ બહુ સારું છે કે અમે એસએમસી એક્શન લે છે તો બહુ સારું છે કે સોસાયટી માટે સારું છે। અહીંયા જે લોકો રહે છે 50 થી 60 માણસો છે, એનો જીવ બચી જશે, એનાથી વધારે શું કહેવું? ચોક્કસથી જે પ્રકારે તમામ લોકો જોઈ શકાય છે પોતાનો માલ સામાન છે તે ખસેડીને જઈ રહ્યા છે ને આ તમામ માલ સામાન જે છે તે એક બાદ એક એમ ખસેડી રહ્યા છે ને લોકો છે તે અહીંયાથી સ્થળાંતર કરી રહ્યા છે। એકંદરે જોઈ શકાય છે આ બિલ્ડિંગ જે છે તે ખૂબ જ જર્જરિત થઈ ચૂકી છે અને તેના જ કારણે રહીશો જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે ને ત્યારે તમામ જે રહીશો છે તે એકંદરે ખાલી કરીને જતા રહ્યા છે, પરંતુ 4 થી 5 પરિવાર છે કે જે તેઓ પણ અત્યારે રૂમ છે તે ખાલી કરીને જઈ રહ્યા છે। એટલે એકંદરે સ્પષ્ટ
સ્પષ્ટ કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે આ રૂમ જે એપાર્ટમેન્ટ છે તે ખાલી કરવા માટે થઈને જે નોટિસ આપી હતી અને નોટિસના ભાગરૂપે હવે ત્યારબાદ જે લાઇટનું કનેક્શન છે, જે પાણીનું કનેક્શન છે, ગટરનું કનેક્શન છે, તમામ કનેક્શનો પાલિકા દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા. અંદાજિત 7 જેટલી નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં આ મકાન છે, આ એપાર્ટમેન્ટ ખાલી થતો ન હતો. ત્યારે એકંદરે સુરત મહાનગરપાલિકાએ કડક વલણ દાખવી અને એપાર્ટમેન્ટ છે તે ખાલી કરાવ્યો છે. એકંદરે તમામ લોકો છે તેમણે પણ અહીંયાથી અરજીઓ કરી હતી અને જર્જરિત એપાર્ટમેન્ટ મામલે સુરત મહાનગરપાલિકાને પણ વખતો વખત જાણ કરી હતી. તેના ભાગરૂપે અત્યારે આ એપાર્ટમેન્ટ છે તે હાલ ખાલી કરાવી લેવાયો છે. કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવેશ પરમાર, મંતવ્ય